નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. તમને ખ્યાલ જ છે કે આપણે માર્કેટ બુલેટિન ચેનલમાં પોસ્ટ કરી છે શેર બજાર તથા આઈપીને લગતા તમામ મહત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું એક વધુ એક મેનબોર્ડ આઈપીઓ વિશે. આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશો એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલા જો હજુ તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી આપજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ મુખ્ય મુદ્દાની. તો આજે આપણે વાત કરીશું સ્માર્ટ વર્ક કોવર્કિંગ સ્પેસ લિમિટેડના આઈપીઓ વિશે. આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચાલો શરૂઆત કરીએ કંપની પરિચયથી. તો સ્માર્ટ વર્ક એક અગ્રણી ઓફિસ અનુભવ અને સંચાલિત કેમ્પસ પ્લેટફોર્મ છે જે ભારતમાં વ્યવસાયો માટે ઉત્કૃષ્ટ કાર્યસ્થળો પ્રદાન કરે છે. 31 માર્ચ 2024 સુધીમાં કંપની 8 મિલિયન ચોરસ ફૂટના લીઝ સાઇન કરેલા પોર્ટફોલિયો સાથે ભારતના સૌથી મોટા સંચાલિત કેમ્પસ ઓપરેટર છે. અને 31 માર્ચ 2025 સુધીમાં કંપની કુલ 8.99 મિલિયન ચોરસ ફૂટથી વધુની જગ્યાનું સંચાલન કરે છે. વાત કરીએ કંપની વિશે તો કંપનીનું મુખ્ય લક્ષ્ય ભારતીય કંપનીઓ અને તેમના કર્મચારીઓને વધુ ઉત્પાદક બનાવવાનું છે. અને કંપની પરંપરાગત ઓફિસો કરતાં વધુ મૂલ્ય કેન્દ્રિત કિંમતો અને ઉત્તમ ઓફિસ અનુભવ પ્રદાન કરે છે. આ ઉપરાંત કંપની જમીનદારોને તેમની ખાલી જગ્યાઓને સ્માર્ટ વર્ક્સ બ્રાન્ડેડ સંપૂર્ણ સુવિધાવાળા કેમ્પસમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. કંપની મુખ્યત્વે મધ્યથી મોટા ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીના ગ્રાહકોમાં ભારતીય કોર્પોરેટ્સ, ભારતમાં કાર્યરત એમએનસીસ અને સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે. આગળ વાત કરીએ કંપનીની વિશેષતાઓ અને સુવિધાઓની. તો કંપનીના કેમ્પસને આધુનિક અને સુંદર ડિઝાઇન, અત્યાધુનિક ટેકનોલોજી અને વિવિધ સુવિધાઓથી સજ્જ કરવામાં આવે છે, જેમાં સામેલ છે કેન્ટીન અને સ્માર્ટ કન્વીનિયન્સ સ્ટોર્સ, સ્પોર્ટ્સ ઝોન અને જિમ્નેશિયમ, ક્રેચ અને મેડિકલ સેન્ટર્સ. આ સુવિધાઓ કર્મચારીઓને દૈનિક જરૂરિયાતોને પૂરી પાડે છે અને સહયોગી વાતાવરણમાં તથા તેમની ટીમ નિર્માણને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે, જેનાથી એક જીવંત અને આકર્ષક કાર્યસ્થળનું નિર્માણ થાય. ટૂંકમાં કંપની એક ઓફિસ સ્પેસ સોલ્યુશન પ્રદાન કરે છે. હવે વાત કરીએ આપણે આઈપીઓની ટાઈમ ટેબલની. તો આઈપીઓ 10 જુલાઈ શરૂ થઈ ગયો છે, એટલે કે આજે શરૂ થઈ ગયો છે અને 14 જુલાઈએ પૂર્ણ થશે. શેરની ફેસ વેલ્યુ છે ₹10 પ્રતિ શેર અને ભાવ છે 387 થી 407 રૂપિયા પ્રતિ શેર. લોટ સાઇઝ છે 36 શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે ₹582.56 કરોડ, જેમાંથી ફ્રેશ ઇસ્યુ છે 445 કરોડનો અને ઓફર ફોર સેલ છે 137.56 કરોડની. આઈપીઓની એન્કર બુક પણ 9 જુલાઈ રોજ આવી ગઈ છે, જેમાં સારા નામો આવેલા છે. અને આ એન્કર બુક વિશે આપણે તમામ વિગતવાર માહિતી વોટ્સઅપ ચેનલ ઉપર પોસ્ટ કરેલી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે વાત કરીએ કેટેગરી ડિટેલ્સની. તો રિટેલર માટે 35% અનામત રાખવામાં આવેલ છે, જેમાં એક બીડ લોટ છે 36 શેરનો, અરજી માટે 36 શેરની અરજી કરવી ફરજિયાત છે. રકમ થશે 14,652 અને રિટેલર કોટામાં 1,38,262 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરશું સ્મોલ એચએનઆઈની. તો સ્મોલ એચએનઆઈમાં 5% અનામત રાખવામાં આવેલ છે. બીડ લોટ છે 504 શેર, એટલે કે અરજી કરવા માટે 504 શેરની અરજી કરવી ફરજિયાત છે. જેની રકમ થાય ₹2,05,128 અને તેના માટે 1,411 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. અને છેલ્લે વાત કરશું બિગ એચએનઆઈની. તો બિગ એચએનઆઈ કોટામાં 10% અનામત રાખવામાં આવેલ છે, જેમાં એક અરજીના શેર છે 2,484 શેર અને તેની રકમ થાય ₹10,10,988 અને તેના માટે 2,822 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. તો વાત કરીએ આપણે આઈપીઓના ટાઈમ ટેબલની. હવે આપણે વાત કરીએ થોડી કંપનીના રેવન્યુની. તો કંપનીનું સૌથી વધુ રેવન્યુ પુણે મહારાષ્ટ્રમાંથી લગભગ 32.86%, ત્યારબાદ બેંગ્લોરમાંથી 23.37%, હૈદરાબાદમાંથી 11.65% અને મુંબઈમાંથી 7.31% અને અન્ય સિટીમાંથી લગભગ 25% જેટલું રેવન્યુ આવે છે. એટલે કે મુખ્ય રેવન્યુ કંપનીના 3 શહેરોમાંથી આવે છે, પુણે, બેંગ્લોર અને હૈદરાબાદ. આગળ વાત કરીએ તો કઈ ઇન્ડસ્ટ્રીમાંથી કેટલું રેવન્યુ આવે છે. તો સૌથી વધુ રેવન્યુ આવે છે આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝમાંથી, સોફ્ટવેર ડેવલપમેન્ટમાંથી, ત્યારબાદ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગમાંથી, ત્યારબાદ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી, ત્યારબાદ બિઝનેસ કન્સલ્ટિંગ અને પ્રોફેશનલ સર્વિસીસ અને અન્ય કંપનીઓ પાસેથી કંપનીનું રેવન્યુ આવે છે. હવે વાત કરશું આપણે ટૂંકમાં પરિણામોની. 31 માર્ચ 2023 કંપનીએ 744 કરોડનું રેવન્યુ કર્યું અને તેની સામે 101 કરોડનો ચોખ્ખો લોસ કર્યો. ત્યારબાદ 31 માર્ચ 2024 કંપની 1113 કરોડના રેવન્યુ સામે 49 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી અને 31 માર્ચ 2025 રોજ કંપનીએ 1409 કરોડના રેવન્યુ સામે 63 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ દર્શાવી. આ ગાળામાં કંપનીનું રિઝર્વ રહ્યું ફક્ત 4 કરોડ રૂપિયા અને કંપની ઉપર કુલ ઉધાર છે 397.77 કરોડ. હવે વાત કરીએ તમને કંપનીની એક સરસ રિઝલ્ટની. કે કંપની નેટ લોસમાં છે, પણ ઇબીટા એટલે કે ઓપરેટિંગ પ્રોફિટના ધોરણે કંપની પ્રોફિટમાં છે. ઓપરેટિંગ ધોરણે કંપની પ્રોફિટમાં છે, જેથી રિટેલર માટે 35% અનામત આપ્યું છે. આપને પ્રશ્ન હશે કે કંપની સતત 3 વર્ષથી લોસમાં છે, તો પણ રિટેલર માટે કેમ 35% અનામત આપેલું છે. તેનું મુખ્ય કારણ એ છે કે કંપની ઓપરેટિંગ ધોરણે પ્રોફિટમાં છે. તમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીએ તો આપ જે સ્ક્રીન ઉપર જે રિઝલ્ટ જોઈ રહ્યા છો તે રિઝલ્ટ આરએચપીમાં આપેલું છે.
હવે જે કંપની જે 100 રૂપિયા કમાઈ છે ને તેમાંથી કઈ રૂપિયા આપણે 100 રૂપિયા લેખે તમને સમજાવશું કે 100 રૂપિયા કમાઈ છે ને તેમાંથી કઈ રીતે કંપનીના ખર્ચા જાય છે તેના વિશે માહિતી. તો વાત કરીએ 31 માર્ચ 2025ની કંપનીને રેવન્યુ ફ્રોમ ઓપરેશન એટલે કે તેમની કંપનીના વ્યવસાયમાંથી આવક આવે છે 97 રૂપિયાની, અધર ઇન્કમ છે 2.5 રૂપિયા આસપાસ, એટલે કે કંપની 100 રૂપિયા 1 રૂપિયાની ગણતરી તમને સમજે કંપની 1 રૂપિયો કમાય છે. એમાંથી સૌથી વધુ ખર્ચો કંપનીનો જાય છે ફાઇનાન્સ કોસ્ટ એટલે કે જે કંપની ઉપર ઉધાર છે તેનું વ્યાજ ભરવામાં, અને ત્યારબાદ કંપનીની અડધોઅડધ રકમ એટલે કે 45% જેવી રકમ 100 રૂપિયામાંથી 45 રૂપિયા કંપનીના ઘસારામાં જાય છે. એટલે કંપની જે મિલકતો આવેલી છે તેના ઉપર લાગતા ઘસારામાં કંપનીને સૌથી વધુ ખર્ચો જાય છે. ત્યારબાદ 29 રૂપિયા જાય છે ઓપરેટિંગ એક્સપેન્સીસમાં, અને 4.64 રૂપિયા જાય છે કર્મચારીઓના પગારમાં અને અન્ય ખર્ચામાં, અને 2.5 રૂપિયા જેવી અધર એક્સપેન્સીસ એટલે કંપની નેટ 5.64 રૂપિયાના લોસ ઉપર આવે છે. એટલે કંપની 100 રૂપિયા કમાય છે પણ તેની સામે 5.64 રૂપિયા ઘરના તોડે છે. તો આ વાત તમને સરળ ભાષામાં આપણે સમજાવી. હવે વાત કરશું આપણે ફ્રેશ ઇસ્યુની રકમનો ઉપયોગ, એટલે આગળ જેમ આપણે વાત કરી કે આઈપીઓ ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ બંને છે. હવે વાત કરશું કે 445 કરોડ રૂપિયા જે ફ્રેશ ઇસ્યુ છે તેનો કંપની કઈ રીતે ઉપયોગ કરશે. 114 કરોડ રૂપિયા કંપની દ્વારા લીધેલી કેટલીક લોન ઉધારની સંપૂર્ણ આંશિક ચુકવણી અને પ્રીપેમેન્ટ માટે કરવામાં આવશે. ત્યારબાદ 225 કરોડ રૂપિયા નવા સેન્ટરમાં ફિટ આઉટ માટે, નવા સેન્ટરને સિક્યોરિટી ડિપોઝિટ માટે મૂડી ખર્ચ તરીકે વાપરવામાં આવશે, અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે. હવે વાત કરીએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. શરૂઆત કરશું સારી બાબતોથી. તો કંપની મોટા અને મધ્યમ કદના એન્ટરપ્રાઇઝ ઉપર ફોકસ કરે છે અને એમએનસીને લક્ષ્ય બનાવે છે જે લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ અને વધુ સ્થિર આવક પ્રદાન કરે છે. આનાથી કંપનીની આવકની સ્થિરતા આવશે અને ક્લાયન્ટ રિટેન્શન રેટ પણ સારો રહેશે. ત્યારબાદ બીજું મુખ્ય સારું કારણ છે કે હાઇબ્રિડ વર્ક મોડેલ અને ફ્લેક્સિબલ ઓફિસ સ્પેસની વધતી માંગના કારણે કંપનીને ફાયદો થઈ રહ્યો છે, જે ભારતમાં કોમર્શિયલ ઓફિસ સ્પેસની માંગ સતત વધી રહી છે. ત્યારબાદ ત્રીજું મજબૂત કારણ છે કંપની ભારતના 15 શહેરોમાં 50થી વધુ કેન્દ્રો સાથે મજબૂત પાન ઇન્ડિયા હાજરી ધરાવે છે. તેઓ સતત તેમના સંચાલનનો વિસ્તાર કરી રહ્યા છે. ત્યારબાદ ચોથું કારણ છે કે કંપની આવક અને એબીટા કંપની FY23 થી FY25 દરમિયાન ઓપરેટિંગ રેવન્યુમાં 39% અને એબીટામાં 42%નો મજબૂત CAGR નોંધાવ્યું છે. ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. આપણે જેમ આગળ વાત કરી કંપની નેટ લોસમાં છે પણ ઓપરેટિંગ ધોરણે પ્રોફિટમાં છે. પાંચમું મુખ્ય કારણ છે કે ટેકનોલોજી અને કોસ્ટ એફિશિયન્સી એટલે કે સ્માર્ટ વર્ક્સ તેના ઓપરેશનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખર્ચ કાર્યક્ષમતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સ્પર્ધાત્મક લાભ મેળવે છે. તેઓ ડિઝાઇન અને ટેકનોલોજી સંકલિત વર્કપ્લેસ પ્રદાન કરે છે. હવે વાત કરીએ નબળી બાબતોની. પ્રથમ છે કે નુકસાનકારીતા એટલે કે લોસ મેકિંગ કંપની છે. ઝડપી વૃદ્ધિ છતાં કંપની છેલ્લા 3 વર્ષથી નેટ લોસમાં છે. FY25માં પણ નેટ લોસ રૂપિયા 63 કરોડ હતો અને નફાકારકતાનો સ્પષ્ટ માર્ગ હજુ દેખાતો નથી. ત્યારબાદ છે ભૌગોલિક કેન્દ્રીકરણનું જોખમ. કંપનીની આવકનો મોટો હિસ્સો જેમ આપણે આગળ વાત કરી FY24માં લગભગ 80% પુણે, બેંગ્લોર અને હૈદરાબાદ અને મુંબઈ જેવા મુખ્ય શહેરોમાંથી આવે છે. આ શહેરોમાં કોઈ પણ નકારાત્મક ઘટના એ કંપનીના નાણાકીય પ્રદર્શનને અસર કરી શકે છે. ત્યારબાદ છે કેપિટલ ઇન્સેન્ટિવ બિઝનેસ એટલે કોવર્કિંગ સ્પેસ બિઝનેસમાં કેન્દ્રોના ફિટ આઉટ્સ અને સુરક્ષા ડિપોઝિટ માટે નોંધપાત્ર મૂડી ખર્ચની જરૂર પડે છે, અને આઈપીઓમાંથી પણ મળેલા ભંડોળનો મોટો ભાગ કંપની આ બાબતે જ ઉપયોગમાં લેશે. ત્યારબાદ છે કે ઊંચા ઘસારા અને એમોર્ટાઇઝેશન ખર્ચ એટલે કે કંપનીના ભાડા આપેલા અનરિટેડ પ્રોપર્ટીઝમાંથી ઊંચા ઘસારા અને એમોર્ટાઇઝેશન ખર્ચ નફાકારકતાને નોંધપાત્ર રીતે અસર કરે. ત્યારબાદ છે સ્પર્ધાત્મક બજાર એટલે કે કોવર્કિંગ સ્પેસ સેગમેન્ટમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ખેલાડીઓ તરફથી તીવ્ર સ્પર્ધા છે, જે કંપનીના માર્જિન અને બજાર હિસ્સા ઉપર દબાણ લાવી શકે છે. આ કંપનીની હરીફ લિસ્ટેડ કંપની છે ઓફિસ સ્પેસ સોલ્યુશન. હવે છેલ્લે આપણે વાત કરી દઈએ મહત્વની કે અરજી કરવી જોઈએ કે નહીં. તો કંપનીની અનેક સારી અને નબળી બાબતોનો અમે અભ્યાસ કર્યો છે, અને આઈપીઓના અંતે એવું પરિણામ આવે છે આ અભ્યાસના અંતે કે મર્યાદિત મૂડીવાળા મિત્રો અથવા જોખમ ન લેનારા મિત્રો આઈપીઓને સ્કીપ પણ કરી શકે, અને થોડું જોખમ લેનારા મિત્રો 5% થી 8% આસપાસના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરી શકે છે. અમે અંગત રીતે આઈપીઓમાં રિટેલર કોટામાં તમામ અરજીઓ કરીશું. હાલમાં સ્મોલ એચએનઆઈ કે બિગ એચએનઆઈ કોટામાં આઈપીઓમાં અરજી કરવાના નથી. તે રકમ અમે આગામી સમયમાં આવતા આઈપીઓ માટે અલગ ફાળવેલી છે. આઈપીઓમાં અમે રિટેલ કોટામાં તમામ અરજીઓ કરશું. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી RHP ઉપરથી લીધી છે, અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વિડીયો આપણે વાત કરી સ્માર્ટ વર્ક્સ કોવર્કિંગ સ્પેસ લિમિટેડના આઈપીઓ વિશે. આવી તમામ આઈપીઓ અને એસએમઈ આઈપીઓ તથા શેરબજારના તમામ મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર.